નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9ની અથર્વ બેચની અંદર હું તેજસ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. કઈ? તો કે અથર્વ બેચ અને અગત્ય બેચ. બંને બેચની અંદર ડેઈલી આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને વધુને વધુ સિલેબસ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ આપણે ફ્રીમાં આપવાનો છે અને તમને તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આમાં મળવાનું છે. વધુમાં આપણે આટલા ફીચર્સ સાથે યુટ્યુબમાં આવ્યા છીએ અને તમને બધી જ વસ્તુઓ, તમને બધું જ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો અમારો લક્ષ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 મેથેમેટિક્સ ચેપ્ટર 2, ચેપ્ટર 1 ઓલરેડી પૂરું થઈ ગયું છે. ચેપ્ટર 2માં આજે બીજો પાર્ટ થવા જઈ રહ્યો છે. તો જો ચેપ્ટર 2નો પહેલો પાર્ટ અને આગળના ચેપ્ટર 1ના બાકીના વિડીયો જો તમે લોકોએ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, ક્યાં? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ 9ના મેથેમેટિક્સના પ્લેલિસ્ટ આપેલું છે, જેમાં બધા જ વિડીયો તમને મળી જશે. તો ત્યાં એકવાર જઈને અવશ્ય આગળના વિડીયો જુઓ. અને આજે આપણે આ ચેપ્ટરને બીજા પાર્ટ તરફ આગળ લઈ જવું છે. તો ચેપ્ટર 2 જે બીજગણિત છે, બીજગણિત નામ નથી, બીજગણિત ટોપિકનું છે, પણ નામ શું છે એનું? બહુપદીઓ. શું છે? બહુપદીઓ. તો આ ચેપ્ટર આપણે ગયા લેક્ચરમાં શરૂ કરેલું હતું. આજે એનો સેકન્ડ પાર્ટ છે. તો ગયા લેક્ચરમાં આપણે ઇન શોર્ટમાં જોવા જઈએ તો આટલું ભણ્યા છીએ. કેટલું? આટલું. તો કે ભાઈ ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય, થોડુંક બ્રીફ રિવિઝન કરી દઈએ. ચલ કોને કહેવાય? તો કે ભાઈ જેની કિંમત નક્કી નથી. અચલ તો કે જેની કિંમત નક્કી છે. પછી પદ તો કે ભાઈ ચલ અને અચલના જોડાણને પદ કહે છે. પદાવલી કોને કહેવાય છે? તો કે પદોના સમૂહને પદાવલી કહેવાય છે. બહુપદી વિશે બહુ સરસ વાત કરી હતી કે જે પદાવલીના પદોના સહગુણકો શૂન્ય ન હોય અને ચલની ઘાત અંઢુણ પૂર્ણાંક હોય તેવી પદાવલીને આપણે બહુપદી કહીએ છીએ. કદાચ મારા શબ્દ આ ન સમજાતા હોય તો આગળના વિડીયોની લિંક, એટલે કે આગળના વિડીયોનું જે પ્લેલિસ્ટ છે તમને નીચે આપેલું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યાર પછી બહુપદીની ઘાત જોઈ હતી કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. ત્યાર પછી બહુપદીના પ્રકારો આપણે જોયા હતા, પદની સંખ્યાને આધારે અને ઘાતને આધારે. તો પદની સંખ્યાને આધારે આપણે 3 ભાગ પાડ્યા હતા: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદીમાં આપણે એવી ચર્ચા કરી હતી કે જે પદાવલી, જે બહુપદીમાં એક જ પદ હોય તેવી પદાવલીને આપણે, તેવી બહુપદીને આપણે શું કહીએ છીએ? એકપદી કહીએ છીએ. દ્વિપદીની વાત આપણે એવી કરી હતી કે જે બહુપદીમાં 2 પદ હોય તેવી બહુપદીને આપણે દ્વિપદી કહીએ છીએ. ત્રિપદીમાં એવી ચર્ચા કરેલી કે જે બહુપદીમાં 3 પદ હોય તેવી બહુપદીને આપણે ત્રિપદી કહીએ છીએ. ઘાતને આધારે આપણે 3 પ્રકાર જોયા હતા: એક સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદીમાં એવી ચર્ચા કરેલી કે જો આપેલી બહુપદીની ઘાત 1 હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદીની વાત એવી કરી હતી કે જો આપેલી બહુપદીની ઘાત 2 હોય તો એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. અને ત્રિઘાત બહુપદી તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ. બહુપદીની ઘાત છે, હજી હું એકવાર થોડુંક વજન દઈને કહું છું કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય છે. બરાબર છે. પછી આપણે વાત કરી હતી એક ચલ બહુપદી, તો કે જે બહુપદીમાં માત્ર એક જ પ્રકારનો ચલ હોય તેવી બહુપદીને આપણે એક ચલ બહુપદી કહીએ છીએ. આજે મારે 2 વ્યાખ્યાઓ નવી કરાવીને સ્વાધ્યાય 2.1 તરફ આગળ વધવું છે. તો આજે મારે ભણાવવું છે અચળ બહુપદી. અચળ બહુપદી એટલે શું? તો કે જે બહુપદીની ઘાત, જે બહુપદીની ઘાત કેવી હોય? શૂન્ય હોય. કેવી હોય? શૂન્ય હોય. તેવી બહુપદીને શું કહે છે? અચળ બહુપદી કહે છે. અચળ બહુપદી કહે છે. શું કીધું? જે બહુપદીની ઘાત શૂન્ય હોય. દાખલા તરીકે હું લખું p of x બરાબર 4x ની 0 ઘાત. 0 ઘાત 0 મહત્તમ ઘાત છે એટલે 0 બહુપદીની ઘાત શૂન્ય થઈ. બહુપદીની ઘાત શું વાત થઈ હતી? કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત હોય એ મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાની. તો અહીંયા મહત્તમ ઘાત 0 છે, 0 થી મોટી ઘાત નથી, એટલે શૂન્ય ઘાત છે, એટલે કે અચળ બહુપદી કહેવાય. જો શૂન્ય ઘાત હોવાનો મતલબ શું થયો? કે કોઈ પણ પદની 0 ઘાત હંમેશા 1 આવે. તો 4 ગુણ્યા 1 એટલે 4. એટલે તમે જોજો, એક વસ્તુ નોટ કરજો. શું નોટ કરવાનું છે? અચળ બહુપદીમાં ચલ હશે નહીં. એવું
ચલ ત્યાં છે, અચળ બહુપદીમાં ચલ છે, પણ ચલની ઘાત 0 છે એટલે આપણને દેખાતો નથી. શું કામ? કારણ કે કોઈ પણ પદની 0 ઘાત. એક જવાબ આવે. ચેપ્ટર 1 માં આપણે ચર્ચા કરી હતી. તો હું દાખલા તરીકે લખું p ઓફ y બરાબર 10. તો આ અચળ પદ છે, આમાં y નથી એમ નહીં, y ની 0 ઘાત છે, પણ આપણે 0 ઘાત છે એટલે લખતા નથી. તો આ શું મળ્યું મને? p ઓફ y 10. મતલબ જે બહુપદીમાં ચલ નથી ને એવી બહુપદીને અચળ બહુપદી કહેવાય. આ એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવા માટે. અને વ્યાખ્યા શું લખવાની? કે જે બહુપદીની ઘાત 0 હોય તેવી બહુપદીને અચળ બહુપદી કહે છે. ચલો ક્લિયર છે. પછી આજની બીજી વ્યાખ્યા મારે તમને કરાવી છે શૂન્ય બહુપદી. કોને કહેવાય શૂન્ય બહુપદી? તો કે ભાઈ p ઓફ x બરાબર 0 ને શું કહે છે? શૂન્ય બહુપદી કહે છે. કોને કહેવાય? કોને કહેવાય? p ઓફ x બરાબર 0 ને. p ઓફ x બરાબર 0 એટલે શું? 0 જ, બીજું કાંઈ નહીં, કશું નહીં, ઓનલી p ઓફ x બરાબર 0. આ એક પ્રકારની અચળ બહુપદી કહેવાય, કારણ કે આમાં ચલ નથી એટલે ચલની ઘાત 0 તો છે, પણ સહગુણક કેવો છે એનો? 0 છે. હવે હકીકતમાં જોવા જાવ તો શૂન્ય બહુપદીમાં ચલની ઘાત ગમે હોય, સહગુણક 0 છે એટલે ઓલમોસ્ટ 0 થઈ જવાનું છે, બરોબર છે. એટલે p ઓફ x બરાબર 0 એટલે એને શું કહેવાય? શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. ચલો ક્લિયર છે એટલું. જો આની જગ્યાએ 0 સિવાયનો કોઈ પણ અંક હોય ને, વાસ્તવિક સંખ્યા હોય ને, તો એને શું કહેવાય? અચળ બહુપદી. જો અહીંયા આપણે ભણ્યા કહેવાય ને અચળ બહુપદી આને. તો પણ જો અચળ બહુપદીમાં 0 હોય તો એને શું કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય. આ એક સ્પેશિયલ કિસ્સો છે અચળ બહુપદીનો. ચલો એટલું ક્લિયર છે. મારે સ્વાધ્યાય 2.1 ઉપર વાત કરવી છે અત્યારે. પહેલો પ્રશ્ન છે શું છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ, અભિવ્યક્તિ એટલે કોઈ પદને દર્શાવવાની રીત, એટલે કે પદાવલી કે બહુપદી જે કહેવાય, બરોબર. કઈ એક ચલ બહુપદી છે? ધ્યાન રાખજો કેટલી કીધી છે? એક ચલ બહુપદી છે. અને કઈ એક ચલ બહુપદી નથી, અને કઈ બહુપદી નથી. એટલે આપણે આમાં 3 વસ્તુ ચેક કરવાની છે. પહેલું કામ શું કરવાનું છે કે બહુપદી છે કે નહીં ચેક કરશું. જો બહુપદી હોય તો ચેક કરવાનું છે એક ચલ છે કે નહીં. જો બહુપદી જ નથી તો એક ચલ છે કે નહીં કોઈ ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ જશું. પણ બહુપદી છે તો એક ચલ છે કે નહીં ચેક કરશું, બરાબર. આવું બધું છે. પહેલો દાખલો છે, જો એમાં આપણે શાંતિથી શરૂ કરીએ. પહેલો શું છે કે 4x વર્ગ - 3x + 7. આવું આપ્યું છે, આવું આપણને આપ્યું છે. તો તમે જુઓ આમાં 3 પદ છે, ત્રણેય પદના સહગુણકો 0 નથી, ચલની ઘાત અંઢુણ પૂર્ણાંક છે, એટલા માટે થઈને આ પદાવલી બહુપદી છે. બહુપદી છે? હા. તો કે ભાઈ બહુપદી છે. અને બહુપદી છે તો એક ચલ છે કે નહીં ચેક. જુઓ તો બધામાં એક જ પ્રકારનો ચલ છે. હા. તો અહીંયા આપણે એ પણ નોટ કરશું કે એક ચલ બહુપદી છે. ડન છે એટલું. ચાલો બીજો દાખલો જોઈએ. શું આપ્યું છે? y² + √2. ચાલો આ બહુપદી છે કે નહીં ચેક કરીએ. તો તમે જુઓ સહગુણક આનો કેટલો છે? 1. આનો સહગુણક, એટલે આમાં તો અચળ પદ છે, મતલબ એ પોતે જ સહગુણક થયો, મતલબ કે આનો સહગુણક 0 નથી. અને જેટલા પણ ચલ છે ને ચલની ઘાત કેવી છે? અંઢુણ પૂર્ણાંક છે ને અંઢુણ પૂર્ણાંક. અંઢુણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવો પૂર્ણાંક. ગયા લેક્ચરમાં વાત કરી હતી. હજી કહું છું ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે વિડીયો, ત્યાં જઈને જોઈ આવજો આની પહેલાંનો, બરોબર છે. ચાલો એનો મતલબ કે આ બહુપદી તો છે, બહુપદી તો છે. એક ચલ છે કે નહીં ચેક કરીએ. જો તો બહુપદીમાં એક જ પ્રકારનો ચલ છે. હું એમ નથી કહેતો કે એક જ ચલ છે, હું એમ કહું છું એક જ પ્રકારનો ચલ છે. એક જ પ્રકારનો ચલ છે? હા છે. કોણ? તો કે y. હા એક જ પ્રકારનો છે, મતલબ કે એક ચલ બહુપદી છે. ચલો ક્લિયર થાય છે એટલું? નથી થતું હું શું કહેવા માગું છું? થાય છે ને? પાક્કું ને? ચાલો ત્રીજો દાખલો જોવો. શું આપ્યો છે? 3 √ t + t √ 2. બહુ મસ્ત દાખલો આપ્યો છે આપણને. એમાં શું આપ્યું છે જુઓ, 3 √ t. હવે આમ તમે જો હરખું કરવા જાઓ ને આને, તો આને લખાય 3t⁴ ઘાત વત્તા t √ 2. એટલે આને જો હરખી રીતે લખવું હોય તો આ √2 છે ને એ સહગુણક છે, એટલે આપણે આગળ લખીએ. તો તમે જુઓ સહગુણક 0 નથી, ઓકે. પણ ચલની ઘાત જુઓ, અહીંયા કેટલી છે? 1. અહીંયા કેટલી છે? 1/2. કેટલી છે? 1/2. શું 1/2 એટલે કે આ તો અપૂર્ણાંક છે, પૂર્ણાંક છે નહીં. આપણે કેવો કીધો છે? પૂર્ણાંક હોવો જોઈએ, અને એ કેવો?
અનઋણ એટલે કે ઋણ ન હોય તેવો કોણ ચલની ઘાત તરીકે. બહુપદી તો જ કહેવાય કે જો સહગુણક શૂન્ય ન હોય અને ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય. અહીંયા તો અપૂર્ણાંક છે, ના પાડી દો ભાઈ, આ બહુપદી નથી. હવે બહુપદી જ નથી તો પછી એક ચલ હોય કે ન હોય કાંઈ ફેર પડતો નથી. ચલો ખ્યાલ આવે છે એટલો? બરોબર છે. ચોથો દાખલો જુઓ. ચોથો દાખલો શું છે તો કે y વત્તા 2/y. અને આપણે હરખું કરીએ તો જુઓ, મને ખબર છે કે જ્યારે છેદવાળું પદ ઉપર આવે ને અંશમાં તો એની ઘાત કેવી થઈ જાય? માઇનસ. અહીંયા કેટલી ઘાત છે એની? 1. તો ઉપર આવશે તો -1 ઘાત થઈ જશે. તો અહીંયા આગળ સહગુણક તો 0 નથી. આપણે બહુપદી છે કે નહીં ચેક કરીએ, અને બહુપદી હોય તો આપણે આગળ વધવાનું છે કે એક ચલ છે કે નહીં. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ, આનો સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે, મતલબ સહગુણક તો 0 નથી. પણ ચલની ઘાત અહીંયા 1 છે ને અહીંયા કેટલી છે? -1 છે. તો ઋણ ઘાત આપણને પોસાતી નથી. શું કામ? આપણે તો અનઋણ પૂર્ણાંક જ ઘાત તરીકે હોવો જોઈએ. આ તો ઋણ પૂર્ણાંક છે, મતલબ ચાલશે નહીં. મતલબ કે આ બહુપદી જ નથી. એક ચલ હોય કે ન હોય પછીની વાત છે. બરાબર. આ બહુપદી જ નથી. ક્લિયર છે? ચાલો ચોથો દાખલો થઈ ગયો. પાંચમો દાખલો જુઓ. પાંચમો દાખલો શું છે કે ભાઈ x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત આવું છે. તો તમે ચેક કરો, આમાંથી એક પણના સહગુણક 0 નથી. જો x ની 10 ઘાતનો સહગુણક 1 છે, y ની 3 ઘાતનો 1 છે, t ની 50 ઘાતનો 1 છે. તો આના સહગુણક તો શૂન્ય નથી. પણ ચલની ઘાત એ અનરૂલ પૂર્ણાંક છે. જુઓ 10, 3 ને 50 અનરૂલ પૂર્ણાંકમાં છે. મતલબ આ બહુપદી તો થઈ ગઈ. બરાબર. બહુપદીની જે બંને કન્ડિશન હતી એ બંને કન્ડિશનનું આ સેટિસ્ફેક્શન કરે છે, બંને કન્ડિશનનું પાલન થાય છે. મતલબ આ બહુપદી તો છે. તો એક ચલ છે કે નહીં? જો તો આમાં એક જ પ્રકારનો ચલ છે. આમાં x છે, પછી y છે અને t પણ છે. શું એક જ પ્રકારનો ચલ છે? નહીં. મતલબ કે આ એક ચલ બહુપદી નથી. શું આ એક ચલ બહુપદી તો છે પણ એક ચલ નથી. શું નથી? એક ચલ બહુપદી નથી. ચાલો આટલું ક્લિયર. આ ક્વેશ્ચન 1 આપણો પૂરો થઈ ગયો. બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે નીચેનામાં x² નો સહગુણક લખો. શું કીધું છે? નીચેનામાં x² નો સહગુણક. x² નો સહગુણક એટલે x² ની આગળ જે કાંઈ પણ આંકડો ગુણાયેલો છે એ આપણે લખવાનો છે. બરાબર છે. જો આમાં પહેલો આપણને દાખલો આપ્યો છે 2 + x² + x. તો તમે જુઓ તો આ x² ની આગળ કાંઈ નથી. મતલબ એક તો ગુણાયેલો હોય જ, કાંઈ ન હોય તો એક તો ગુણાયેલો હોય જ. મતલબ અહીંયા આગળ આપણે જો x² નો સહગુણક ગણવા જઈએ, x² નો સહગુણક ગણવા જાય કેટલો થાય? એ 1 થવાનો છે. ચાલો ક્લિયર છે એટલું. બીજો દાખલો જો. બીજો દાખલો શું છે? 2 - x² + x3. આપણે કોનો સહગુણક મેળવવાનો છે? x² નો. તો અહીંયા x² ની આગળ કાંઈ નથી. મતલબ એક તો હશે અને આગળ આ માઇનસ છે. મતલબ કે અહીંયા આગળ x² નો સહગુણક છે એ કેટલો થશે? કેટલો થશે ભાઈ? તો કે -1. બરોબર છે. આવું ઇઝી 1 માર્કના દાખલાઓમાં ઢગલા મોઢે પૂછાય છે તમારી પરીક્ષાઓમાં. બરોબર છે. ત્રીજી બહુપદી આપીએ આપણને છે π/2 x² + x. તો આ બહુપદી છે. આ બધી બહુપદી છે કારણ કે આપણને કીધું છે કે નીચેનામાં સહગુણક લખો એટલે બહુપદી હોય તો જ કીધું હોય. બરાબર. તો અહીંયા x² ની આગળ શું ગુણાયેલું છે? તો કે π/2. એટલે અહીંયા આગળ x² નો સહગુણક શું થશે? x² નો સહગુણક શું થશે? π/2 એટલે કે π/2. x² ની આગળ જે કાંઈ પણ ગુણાયેલું છે એ નિશાની સાથે લખવાનું. અહીંયા પ્લસ છે એટલે હું પ્લસ નિશાની કરતો નથી. અહીંયા પ્લસ હતું એટલે પ્લસ ન કર્યું, પણ અહીંયા આગળ માઇનસ હતું એટલે મેં -1 લખ્યા. બરોબર છે. ચોથો દાખલો જુઓ. શું કીધું છે? √2x - 1. તો અહીંયા આગળ જુઓ તો x² નો સહગુણક કેટલો છે? x² નો સહગુણક કેટલો છે ભાઈ? જુઓ તો પહેલી વાત છે, એક વાત કહું, તમને એવું થતું હશે કે આમાં x² વાળું પદ તો છે જ નહીં. છે આમાં જુઓ તો x વાળું પદ લખ્યું છે મેં? નથી લખ્યું. x² વાળું પદ છે જ નહીં તો એનો સહગુણક કેટલો લેવાનો? નથી તો કેટલો લેવાનો? 0. આમાં x² નો આપણને રકમમાં શું કીધું છે કે x² નો સહગુણક લખો. તો આમાં ભાઈ સાહેબ x² વાળું પદ જ નથી તો ક્યાંથી કાઢવું? 0 મૂકી દો. કાંઈ ન હોય તો આપણને ખબર જ છે ને 0 આવશે. બરાબર છે ને? ચાલો
ક્વેશ્ચન 3 તરફ જઈએ. 35 ઘાતાંકવાળી દ્વિપદી. સાંભળજો, બહુ ખતરનાક દાખલો છે. ખતરનાક એટલે છે હેલો, પણ આપણને સારી ખબર નથી પડતી. ઘાતાંક એટલે કે ઘાતવાળી. 35 ઘાતવાળી કેવી કીધી છે? દ્વિપદી. એક તો જો ભાઈ દ્વિપદી છે એટલે મારે 2 થી વધારે પદ મૂકી શકાશે નહીં. 2 પદ ફરજિયાત મૂકવા પડશે. અને બીજું શું કીધું છે ને, ઘાત કેટલી હોવી જોઈએ? 35 ઘાત હોવી જોઈએ. બહુપદીની ઘાત 35 હોવી જોઈએ. તો મોટા મોટી ઘાત 35 હોય અને 2 પદવાળી બહુપદી હોય એવું આપણે બનાવવાનું છે. તો જો હું કોઈ પણ તમે ઢગલો ઉદાહરણ બનાવી શકો, હું તમને 2 કે 3 બનાવીને આપું. દાખલા તરીકે હું લખું p ઓફ x બનાવીએ આપણે. તો p ઓફ x મળે કે ભાઈ 3 x ની 5 ઘાત માઇનસ 10 x ની 35 ઘાત. જુઓ તો આ દ્વિપદી છે. હા, 2 પદ છે ને મોટા મોટી ઘાત 35 છે એટલે આ 35 ઘાતવાળી દ્વિપદી થઈ. મારે કદાચ p ઓફ a બનાવી છે તો હું લખી શકું a માઇનસ a ની 35. જુઓ તો થાય આવું શું થાય કે ભાઈ આની ઘાત 1 છે, આની 35. મોટા મોટી ઘાત 35 છે ને 2 ઘાત વાળું પદ છે. તમારે કદાચ એ ન લખવું કોઈ અચળ પદ મૂકી દાખલા તરીકે 100, તોય આ દ્વિપદી થઈ. પણ આપણે શું મેળવવાની છે? 35 ઘાત હોવી જોઈએ અને દ્વિપદી હોવી જોઈએ. આવા તમે અસંખ્ય ઉદાહરણો બનાવી શકો છો. બરાબર છે. હવે બીજું શું આપ્યું છે કે 100 ઘાતાંકવાળી એકપદી. મતલબ આપણે એક જ પદ મૂકવાનું છે અને એની ઘાત કેટલી હોવી જોઈએ? 100. તો ભાઈ એ તો બહુ ઇઝી થઈ ગયું. 100 ઘાતવાળી એકપદી. 100 ઘાતવાળી એકપદી. તો આમાં તો ઢગલો ઉદાહરણ, આમાં ઓલાની જેમ અસંખ્ય ઉદાહરણ તમે બનાવી શકો. દાખલા તરીકે હું લખું 3y ની 100 ઘાત. થાય ને? આપણે મૂળ શું કરવાનું? 100 ઘાત બનાવવાની છે ને એક જ પદ હોવું જોઈએ. દાખલા તરીકે લખી શકું માઇનસ 1000 a ની 100 ઘાત. તો આ એક જ પદ છે, એક જ પદ છે અને એની ઘાત પણ 100 છે. મતલબ આ 100 ઘાતવાળી આપણને એકપદી મળી કહેવાય. આવા તમે અહીંયા અસંખ્ય ઉદાહરણો બનાવી શકશો અને આમાં પણ આવા અસંખ્ય ઉદાહરણો બનાવી શકશો. તો તમારી જાતે તમારે આના 3 ઉદાહરણો બીજા બનાવવાના છે. 3 બીજા ઉદાહરણો બનાવવા સાથે સાથે આ દાખલામાં પણ તમારે શું કરવાનું છે? 3 બીજા ઉદાહરણો બનાવવાના છે. બરાબર છે? રેડી? તો આટલું કાર્ય તમે જાતે કરજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 ઉપર મારે ચર્ચા કરવી છે. તો પ્રશ્ન 4 શું કહે છે? નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. સાંભળજો, શું કીધું છે? બહુપદીની ઘાત જણાવો. તો બહુપદીની ઘાત કોને કહેવાય? કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય. બરાબર છે? તો આમાં હું પહેલો દાખલો લખું છું. મને બહુપદી આપી છે p ઓફ x. p ઓફ x માં શું આપ્યું છે? તો કે 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. જોવો તો ભાઈ સાહેબ, શું જોવાનું છે? મોટા મોટી ઘાત કેટલી છે? 3. બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે? 3. તો એ મહત્તમ ઘાતને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ. એનો મતલબ કે બહુપદી કઈ છે? તો કે p ઓફ x. એટલે કે p ઓફ x ની ઘાત કેટલી થશે? 3 થશે. ચલો, ક્લિયર છે? બસ આ દાખલો પતી ગયો. 1 માર્કના MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં જોડકા, ગમે 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન હોય તો એમાં આવા દાખલા આવે. બરાબર છે? ચાલો બીજું તો કે ભાઈ 4 માઇનસ વાય સ્ક્વેર. આપણને અહીંયા 4 માઇનસ વાય સ્ક્વેર ચલ કયો આપ્યો છે? વાય. એટલે કે આપણી બહુપદી વાય ચલમાં, એટલે કે p ઓફ વાય. આ તમને ખબર ન હોય ને તો ગયા લેક્ચરમાં ભણાવેલું છે આ શું છે. હા, આ થશે 4 માઇનસ વાય સ્ક્વેર. તો ભાઈ આમાં જુઓ તો બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 2. મતલબ p ઓફ y એટલે કે આપેલી બહુપદીની ઘાત કેટલી થશે? તો કે ભાઈ 2 થશે. ક્લિયર છે? આટલું હેલું. બહુ ખુશી થાય કા? ઇતની ખુશી, બહુ એટલી બધી ખુશી નહીં પછી કરવાની. હા, અગર પછી ક્યારેક ગમે આવી જાય. ધ્યાન રાખવું. 5t માઇનસ √7 ત્રીજો દાખલો છે. બરોબર? અહીંયા આપણને જે બહુપદી છે એ t ચલમાં આપી છે એટલે મેં p ઓફ t લખ્યું. ઓકે, ચાલો. તો અહીંયા બહુપદીની મહત્તમ ઘાત કેટલી ચેક કરો. બહુપદી એટલે અહીંયા કોણ આપ્યું છે? p ઓફ t. એટલે કે p ઓફ t ની ઘાત, બહુપદીની મહત્તમ ઘાત અહીંયા 1 છે, અહીંયા તો 0. એટલે મહત્તમ ઘાત 1 તો બહુપદીની ઘાત 1 થઈ ગઈ. મતલબ આની મહત્તમ ઘાત 1 છે તો આ એક પ્રકારની સુરેખ બહુપદી કહેવાય. આની ઘાત 2 છે એટલે આ દ્વિઘાત બહુપદી છે. આની ઘાત 3 છે એટલે આ ત્રિઘાત બહુપદી છે. એવું બી થાય ને કરવું હોય તો. સરસ. ચોથું, અહીંયા તો હું ગમે ચલ લખી શકું. p ઓફ x બરાબર 3. આમાં ચલ જ નથી. જો
ચલ નથી એમ નહીં, હમણાં થોડી વાર પહેલા જ ભણાવ્યું. ચલ નથી એવું નથી, આમાં ચલ છે પણ એની ઘાત કેવી છે? 0 છે. તો 0 ઘાતવાળી બહુપદીને શું કહેવાય? અચળ બહુપદી. તો આ અચળ બહુપદી છે એટલે એની ઘાત કેવી થઈ? 0. સાંભળજો હો હું શું કહું છું એ. આ અચળ બહુપદીની ઘાત 0 હોય. હમણાં જ વ્યાખ્યા જોઈ કોની વ્યાખ્યા જોઈ? જુઓ અહીંયા આપણે વ્યાખ્યા જોઈ. એ જોવો એ કાંઈ ગયું આ રહ્યું. જો આ કે જે બહુપદીની ઘાત 0 હોય ને એ બહુપદીને અચળ બહુપદી કહેવાય. તો અહીંયા તમને શું આપ્યું છે? p ઓફ x બરાબર 3 આપ્યું છે. શું આપ્યું છે? 3. તો p ઓફ x બરાબર 3. આમાં ચલ નથી મતલબ કે 0 ઘાત છે. તો મહત્તમ ઘાત 0 જ છે એટલે અચળ બહુપદીની ઘાત કેવી હોય? 0. આ એક પ્રકારની અચળ બહુપદી છે તો આની ઘાત કેવી છે? 0 હોય. હમણાં જ જોયું આપણે કે અચળ બહુપદીની ઘાત કેટલી હોય? 0 હોય. બરાબર છે. છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયનો. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો. એટલે તમને અહીંયા જે અલગ અલગ દાખલા આપ્યા છે ને એ અલગ અલગ દાખલાને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે અને ફેલાવવાનું છે કે ભાઈ આ કેવી છે? મને શું ખબર? ચેક કરવું પડે. એમને થોડી ખબર પડે કોણ કેવું છે એ. ચાલો તો p ઓફ x બરાબર x² વત્તા x આવું આપ્યું છે. બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 છે એટલે બહુપદીની ઘાત 2 થઈ. તો જે બહુપદીની ઘાત 2 હોય તેને કેવી બહુપદી કહેવાય? તો કે સાહેબ એને દ્વિઘાત બહુપદી કહેવાય. શું કહેવાય? દ્વિઘાત બહુપદી. મતલબ પહેલો દાખલો દ્વિઘાત બહુપદીનો છે. કેવો છે? દ્વિઘાત છે. બરાબર છે. જો બીજો દાખલો. બીજો શું કીધું છે? p ઓફ x બરાબર x માઇનસ x નો ઘન. x માઇનસ x નો ઘન. બરાબર છે. તો અહીંયા જુઓ તો મહત્તમ ઘાત કેટલી છે? 3. મહત્તમ ઘાત 3 છે મતલબ બહુપદીની ઘાત કેટલી થઈ? 3. અને આપણને ખબર છે કે જે બહુપદીની ઘાત 3 હોય એવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ. બરાબર છે. મતલબ આ દાખલામાં શું આવશે? આપણો જવાબ ત્રિઘાત આવશે. ક્લિયર છે એટલું? સરસ. ચાલો ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો આપણને p ઓફ y આપ્યો છે એટલે કે y ચલવાળી બહુપદી આપી છે. કેટલી આપી છે? y પ્લસ y² વત્તા 4. જો તો મહત્તમ ઘાત કેટલી છે? 2. મોટામાં મોટી ઘાત 2 છે. તો જે બહુપદીની ઘાત 2 હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. શું કહેવાય? દ્વિઘાત બહુપદી. મતલબ કે આ કેવી છે? દ્વિઘાત બહુપદી છે. બરાબર છે. એટલે આ જવાબ આવ્યો શું આવ્યો આપણો? દ્વિઘાત આવ્યો. બરાબર છે. પાક્કું ને? પાક્કું ને? જોજો હો. જો ખબર પડતી હોય તો થોડું કામ 10 સેકન્ડ આ બાજુ ટેપ કરવાનું એટલે પાછો વિડીયો શરૂ થશે 10 સેકન્ડથી. બરાબર છે. રિવર્સ જશે તો તમને પાછી ખબર પડશે કે શું છે. ચાલો પછી અહીંયા આપ્યો છે p ઓફ આપણને x માં આપ્યો છે એટલે કે p ઓફ x બરાબર 1 + x. એ જુઓ અહીં મહત્તમ ઘાત કેટલી છે? 1 થી મોટી ઘાત છે નહીં. મહત્તમ ઘાત 1 છે એટલે બહુપદીની ઘાત 1 થઈ. તો જે બહુપદીની ઘાત હોય એને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. મતલબ કે આ જે પ્રશ્ન છે કેવો છે? સુરેખ બહુપદીનો પ્રશ્ન છે. કેવો છે? સુરેખ બહુપદીનો છે. બરાબર છે. પછી અહીંયા જુઓ પાંચમો દાખલો. પાંચમો દાખલો તમને t માં આપ્યો છે એટલે p ઓફ t કેટલો આપ્યો છે આપણને? 3t આપ્યો છે. કેટલો આપ્યો છે? 3t. તો અહીંયા જુઓ તો મહત્તમ ઘાત કેટલી છે? 1. એ ઘાત ચલની જોવાની હો. ભૂલી ગયા હો તો રિમાઇન્ડર કરાવી દો. ઘાત કોની જોવાની? ચલની ઘાત જોવાની. મહત્તમ ઘાત કેટલી છે? 1 એટલે કેવી બહુપદી થઈ? સુરેખ બહુપદી. શું કામ? મહત્તમ ઘાત 1 એટલે બહુપદીની ઘાત 1 થાય એટલે એને સુરેખ બહુપદી કહેવાય. ચાલો એની પછીનો જો. એની પછીનો કેટલો છે? આપણને p ઓફ r આપ્યો છે એટલે કે r ચલવાળી બહુપદી. કેટલો આપ્યો છે? r ની 2 ઘાત. જો તો બહુપદી મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો 2 ઘાતવાળી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. બરાબર છે. આટલું ઈઝી. ઓહો હો. અરે બાપ રે બાપ. ભૂકા કાઢી નાખવાનો. પણ આ પૂછાય કેટલા માર્કમાં? 1 માર્કમાં. તમારો રાસકો લાગશે કે સાહેબ સાચું કહે છે. સાહેબ સાચું કહેવા તો આવ્યા છે. 1 માર્ક સિવાય ક્યાંય પૂછાવાનું નથી. પછી તમારા શિક્ષકને એમ થાય કે મારે આવા 3 દાખલા ભેગા કરીને 3 માર્કમાં મૂકવો છે તો એ એની મરજી. પણ મારી જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી આવા દાખલા 1 માર્કમાં જ પૂછાય છે. બરાબર છે. આ બહુપદીમાં મહત્તમ ઘાત જોવો તો કેટલી છે? 3. કેટલી છે? 3. તો આવી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. જો આ બધું તો જ આવડશે કે જો તમે આગલો વિડીયો જોયો હોય. કારણ કે આગલા વિડીયોમાં આ બધા જ પ્રકારની બહુપદીનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો હજી કહું છું, હજી આ વિડીયો પતી જવા આવ્યો તોય હું તમને કહું છું. શું કહેવા કહું છું કે જો આગળનો વિડીયો ન જોયો હોય ને તો મહેરબાની કરીને પહેલાં એ જોજો. નહીંતર આમાં તમને ખબર પડી હશે નહીં. જો આગળનો વિડીયો જોયો હશે તમને આ મજા આવી છે. બાકી કંટાળો આવ્યો હશે તમને લોકોને
બરાબર છે. તો આપણે આજે એટલું રાખીએ છીએ. કાલે એટલે કે આવતા લેક્ચરમાં આપણે વધારે આગળ વધશું. એમાં આપણે બહુપદીના શૂન્યો વિશે ચર્ચા કરવાની છે. એ શું છે શૂન્યો, તો એ આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી અમારા આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા સાથી મિત્રો સુધી શેર કરો, એમને પણ આવી રીતે ભણવાની મજા આવશે. બરાબર છે. વધુમાં અમારી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થાઓ. જેવો વિડીયો અપલોડ થશે એટલે તરત જ તમને લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે ત્યાં આગળ. બરાબર છે. તો શું તમને તાત્કાલિક વિડીયો મળી રહે. બરાબર છે. તો ત્યાં સુધી આવજો. ફરી મળીશું આવતા નવા લેક્ચરમાં. ધન્યવાદ.